વર્ગની જમીન જીરાયતનમાં ફેરવવા બાબત. બાગાયતન નહીં, બાગાયતનમાં ફેરવવા માટે પણ આ જ રીતે મારી જીરાયતનની જમીનને બાગાયતનમાં ફેરવવા બાબત. બે વસ્તુ આ શબ્દ ફેરવી નાખવાનો. મહેરબાન સાહેબ શ્રી જય બરસા નંબર અરજ કરીને અમો અરજદાર 7 નંબરમાં જેટલા હોય એટલા યાદ રાખજો. અરજદાર થવા પડે, નામ સરનામા સાથેનું અલગ લિસ્ટ આપી દેવું જરૂર પડે. ત્યાં જિલ્લો ખાલી જગ્યા, તાલુકો ખાલી જગ્યા, ગામ ખાલી જગ્યા, રેવન્યુ સર્વેનો ખાલી જગ્યા, ખેતીની જમીન હેક્ટર આરે ખાલી જગ્યામાં ખાલી જગ્યા ક્ષેત્રફળની જમીન પોત ખરાબામાં આવે છે. નમ્ર અરજ કરવાની કે ખેતીની આ જમીન ખાલી જગ્યા વર્ષો પૂર્વેથી મારા કબજામાં છે. તમારા કબજામાં ભલે કાયલ આવી હોય, તમારા બાપ દાદા વખતની છે, પ્રમોલ્ગેશન પ્રથમ નોંધી વર્ષ ગણી નાખવાના, તેદુથી તમારા કબજામાં છે. તમારી ઉંમર ભલે 35 વર્ષ 70 વર્ષથી મારા કબજામાં છે. સમજાય છે? બરોબર? બાપ દાદા વખતથી અમારા કબજામાં છે. અમારા વંશવાળી પરંપરાગત ખેતી કરી વિવિધ પાકોનું વાવેતર કરી છે. શરૂ જમીનમાં અમોએ પિયતોથી બોર, કૂવો, વીજ કનેક્શન વગેરે મેળવેલ છે. કારણ કે જો તમે પિયતવાળી કરી હોય અને પિયતમાંથી બાગાયતનમાં લીધું તો આ નોંધ કરવી જરૂરી છે, જે લાગુ પડતું હોય બધું. પરંતુ અમારા 7 નંબર ઉતારમાં અ વર્ગની જમીન પોત ખરાબો ક્ષેત્રફળ હેઠળ ખાલી જગ્યા ચોરસ મીટર આવે છે, અથવા અમારી હેક્ટર આરે ખાલી જગ્યા ચોરસ મીટર જમીન જીરાયતન પ્રકારની બાબત આવે છે, જેમાંથી હેક્ટર આરે ખાલી જગ્યા પ્રકારની જમીન બાગાયતનમાં ફેરવવાની થાય છે. એમાંથી મેં બાગાયતન કરેલું છે. આથી સદરવ જમીન 7, 12, 8, 6 નંબર તમામ નોંધ, જમીનની માપણી, રજીસ્ટ્રી નકલ બધું સાથે જોડવાનું છે. સીમ તળનો નકશો, 16 નંબરનું પત્ર વગેરે પુરાવા સાથે રજૂ કરી આપ સાહેબને અરજ કરવાની કે અવર્ગની જીરાયતનની જમીનમાં ફેરવવા ઘટતું કરશો એટલે એમાંથી નીકળી જાય. નહીં આવી જાય તો અવર્ગ જીરાયતનમાંથી બાગાયતનમાં ફેરવવા અરજ કરી છે. બે